નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મેથ્સ બાય પાર્થ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયમાં આપણે વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ એના વિભાગ સી અને વિભાગ ડીના બધા પ્રશ્નો જોયા પછી છેલ્લો પ્રશ્ન, જે પ્રશ્ન 7 અને પ્રશ્ન 8 છે, એ આજે આપણા વિડીયોમાં જોશો. જો આ ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને બેલ આઇકન દબાવો, જેથી એક પણ વિડીયો તમે મિસ ન કરો. જોઈએ આપણે વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિષય વિજ્ઞાન સેક્શન ડી. વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટમાં 6 પ્રશ્નો જોયા પછી, વિભાગ ડીના 6 પ્રશ્નો જોયા પછી 7મો પ્રશ્ન તમારા સમક્ષ એવો છે કે આણ્વીય દળ શોધો, અને તમને 4 જે સંયોજનો આપ્યા છે એના આણ્વીય દળ શોધવાના કીધા છે, અને તમને આ બધી કિંમતો આપેલી જશે રકમમાં, બરાબર. જો આપણે જોઈએ, પહેલો આપણે કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય દળ શોધવું. એનો મતલબ શું થયો? કેલ્શિયમ ઓક્સાઇડનું આણ્વીય દળ શોધવાનું એટલે કે કેલ્શિયમનું દળ, કેલ્શિયમનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હવે જો કેલ્શિયમનું તમને પરમાણ્વીય દળ આપી દીધું છે, કેટલું આપ્યું છે? 40 U છે. આ ખાસ યાદ રાખજો, આ છે U છે, 40 U. અને ઓક્સિજનનું કેટલું આપ્યું છે? રકમમાં જ આપી દીધું, 16 U. હવે 40 અને 16 ટોટલ કરો તો કેટલું આવે? 56 U. તો તમારો જવાબ આવી ગયો. બીજું આપણે જોઈએ, NaOH. જો તો NaOH છે ને, એમાં 3 છે. જો સોડિયમ છે, ઓક્સિજન છે અને હાઇડ્રોજન છે. સૌથી પહેલાં આપણે શું લખશું? સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. હવે સોડિયમનું પરમાણ્વીય દળ તમને રકમમાં આપ્યું છે તો કે હા, જુઓ સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું આપ્યું છે? 23 યુનિટ. વત્તા ઓક્સિજનનું કેટલું આપ્યું છે તો કે 16 યુનિટ. અને છેલ્લે હાઇડ્રોજનનું આપ્યું તો કે કેટલું આપ્યું? 1 યુનિટ. હવે સરવાળો કરો તો 23 અને 1 24, 24 અને 16 કેટલા થશે તો કે 40 યુનિટ. વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે આ H2O અને તમારે ત્યાર પછીનું જે HCl છે એનું જાતે ટ્રાય કરવાનું છે. ગણો અને ચેક કરો સાચું પડે છે કે નહીં. તમે ગણ્યું હશે તો જુઓ સાચું પડે છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા હાઇડ્રોજન છે એ 2 વાર આપ્યું, એટલે આપણે જ્યારે પણ હાઇડ્રોજનનું લેશું ને એની આગળ 2 મૂકશું. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એની આગળ 2. કેમ? તો કે અહીંયા હાઇડ્રોજન કેટલી વાર આપ્યા છે? 2 વાર. વત્તા ઓક્સિજન કેટલી વાર છે? 1 જ વાર. એટલે એનું કેટલી વાર લેશું? ઓક્સિજનનું પરમાણ્વીય દળ 1 વખત જ તે. 2 વખત ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે ખબર છે, અહીંયા જ લીધું હતું આપણે, કેટલું આવે છે તો કે 1. વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ આની આગળના હાથમાં જ લીધું હતું, કેટલું છે તો કે 16. 2 એકા 2 વત્તા 16 બરાબર 18. અને પાછળ U લખવો ખાસ જરૂરી છે, બરાબર. એટલે અહીંયા બધે એકમનો તમારે ઉપયોગ કરવો પડશે. અને ચોથું આપ્યું છે છેલ્લું, HCl. HCl એટલે શું તો કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ અહીંયા તો 2 વાર એટલા માટે લીધું હતું કે અહીંયા 2 વખત હતો, અહીંયા તો 1 વખત જ છે. એટલે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 યુનિટ. અને ક્લોરીનનું તમને રકમમાં જ આપ્યું છે 35.5 યુનિટ. પોઈન્ટવાળો દાખલો છે, તમે સરવાળો કરો તો 35 ને 1 36.5 યુનિટ આ HClનું આણ્વીય દળ મળે. વિદ્યાર્થી મિત્રો, દાખલો એકદમ સહેલો છે. જો સરવાળા કરવામાં ભૂલ નહીં કરતા તમને રોકડા માર્ક આપે એવો દાખલો છે. આવું લાગે તો તમારે 2 થી 3 વખત આ રફ બુકમાં ગણી નાખવાનો અને એકવાર ટેસ્ટ લઈ લેવાની. તમને ખબર પડી જશે કે આવડી ગયું કે હજી ફરી ભણવાની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, 7મો પ્રશ્ન જોયા પછી વિભાગ ડીનો 8મો પ્રશ્ન, જે એવું કહે છે કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, એમાં જે પરિબળો છે એ આપણે જોશું. તો કે સૌથી પહેલું પરિબળ કયું છે તો કે ભાઈ સપાટીનું ક્ષેત્રફળ.
જો સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધારવામાં આવે તો બાષ્પીભવનના દરમાં વધારો થાય છે. જેમ કે આપણે કપડાં સૂકવીએ છીએ તો પહોળા કરીને સૂકવીએ છીએ. આપણે તમને ખ્યાલ છે ઘરે કપડાં ધોઈને આપણે શું કરીએ છીએ અને એકદમ દોરી પર જેટલા પણ પહોળા કરી શકાય એટલા પહોળા કરીને સૂકવીએ છીએ. ડાયરેક્ટ આમને નાખી દેતા નથી. બરાબર. ત્યાર પછી તાપમાનમાં વધારો. તમને ખબર છે ગરમી વધે, બરાબર, જો ગરમી વધે તો બાષ્પીભવન છે એ ઝડપથી થાય છે. તો શું કહેશું? તો કે તાપમાન વધવાથી કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે, તેથી બાષ્પીભવન છે એ બહુ ઝડપથી થાય છે અને કપડાઓ છે એ જલ્દી સુકાઈ જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તો કે વાતાવરણમાં ભેજની માત્રા. જો ભેજ વધારે હશે તો બાષ્પીભવનનો જે દર છે એ ઘટી જાય છે. તમને ખબર છે ચોમાસામાં કપડાં છે સુકાતા છે એ વધારે સમય લાગે છે. જો તમને ચોમાસામાં કોઈ કપડાં ભીના થયા છે તો તમને ખબર છે ઉનાળા કરતાં ચોમાસામાં વધુ સમય લાગે છે એ કપડાં સુકાતા. ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ કે પવનની જે ઝડપ છે એ પણ આધાર રાખે છે. શેના માટે? તો કે બાષ્પીભવન માટે. બરાબર. પવનની જો ઝડપ વધારે હોય તો શું થશે? બાષ્પીભવન ઝડપથી થાય છે. એટલા માટે જ તે તમને ખબર છે કે તમે સાયકલ ચલાવતા હો, એક ભીનો રૂમાલ મોઢે બાંધ્યો હોય તો અમુક સમય પછી શું થશે? એ રૂમાલ છે સુકાઈ જશે. કેમ? તો કે પવન છે એ લાગવાથી બાષ્પીભવન છે એ કેવું થાય છે? ઝડપથી થાય છે. પણ આપણે વિજ્ઞાનની ભાષામાં શું લખશું? તો કે પવનની ઝડપ વધવાથી બાષ્પીભવન ઝડપથી થાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વાર્ષિક પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિભાગ ડી પૂર્ણ કરીએ છીએ. ટોટલ કેટલા પ્રશ્નો થયા? 7 અને આ છેલ્લો પ્રશ્ન 8. ટોટલ વિભાગ ડીમાં 8 પ્રશ્નો થયા. એ પહેલાં વિભાગ સીમાં આપણે 12 પ્રશ્નો જોયા હતા. દરેક પ્રશ્નો કડકડાટ પાકા કરજો અને પેપર સરસ લખો એવી શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.